મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે. જગદગુરુ રામભદ્રાચાર્ય આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા. ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. જગદગુરુ રામભદ્રાચાર્ય આશ્રમની મુલાકાત બદલ સેના પ્રમુખને દીક્ષા આપી હતી. જ્યારે જગદગુરુએ દીક્ષાના બદલે પીઓકે માંગ્યું છે. તેમણે 29 મેએ કહ્યું કે મેં સેના પ્રમુખ પાસે દક્ષિણમાં પાક અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેની માંગ કરી છે. સેના પ્રમુખની મુલાકાત વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાન અને માતા સીતા પાસેથી મળી હતી અને પછી લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે મને પીઓકે પાછું જોઈએ. સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્ય માહિતી આપી છે કે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ આંખની હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જગદગુરુ અને સેના પ્રમુખે તબીબી તાલીમ માટે વપરાતું સિમ્યુલેટર મશીન જોયું હતું. તેમણે મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આખા ભારતમાં આવી માત્ર 4 કે 5 જ મશીનો છે, જ્યારે મધ્યપ્રદેશમાં આ પ્રથમ મશીન છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.